વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 8 ગણિતની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પ્રકરણ 10 અને 11 અને 12 એમ ટોટલ 3 ચેપ્ટર છે. 2/3/2024ની આ ક્વેશ્ચન બેંક છે. આના દાખલાઓ તમને તમારી વાર્ષિક પરીક્ષા એટલે કે જે બીજી પરીક્ષા છે એમાં પણ કામમાં આવશે. તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે. ડિટેલમાં બધા દાખલા જોઈશું, સમજીશું, શીખીશું. અને જો તમને આ વિડીયો મદદરૂપ લાગે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌથી પહેલો છે શું છે પ્રશ્નો કે નીચે આપેલ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો, એટલે કે 10ની ઘાતાંકમાં આપણે લખવાનું છે. બહુ જ સિમ્પલ નિયમ વાપરવાનો છે. પોઈન્ટને આપણે પાછળ લઈ જઈએ તો માઇનસમાં ઘાત લખવાની, બરાબર. અને પોઈન્ટને જો આપણે અહીંયા લખીએ, મતલબ જ્યારે પોઈન્ટ આપેલું જ નથી ત્યારે તો ઘાત પ્લસમાં જ આવશે. આ તો બહુ સિમ્પલ જ છે, બરાબર. તો ચલો પહેલામાં શું આવશે તો અહીંયા લખી દઈશું જવાબ, બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 માઇનસ મતલબ 10 શું આવશે 8.5 ગુણ્યા 10ની -10 ઘાત, બરાબર. કેમ? કારણ કે આપણે પોઈન્ટને 10 સંખ્યા પાછળ લઈ ગયા છીએ એટલે માઇનસમાં આવશે. હવે બીજો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 તો 7.12 ગુણ્યા 10ની -11 ઘાત. ઓકે. હવે એના પછી પોઈન્ટ આપણે એડ કરવાનો છે એટલે પાછળથી ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 તો 5.18 ગુણ્યા 10ની પ્લસમાં આવશે, કારણ કે પોઈન્ટ એડ કર્યો છે આપણે, પોઈન્ટ હતો જ નહીં અહીંયા, બરાબર. અને જો પોઈન્ટ અહીંયા ક્યાંક હોય, જેમ કે ચલો અહીંયા પોઈન્ટ છે, આ બાજુ લઈ જઈએ તો પ્લસમાં લખવાનું, સિમ્પલ. આમ જઈએ તો પ્લસમાં અને આમ જઈએ તો માઇનસમાં. ઓકે. ચલો આમાં 1 2 3 4 5 6 7 તો 3.5 ગુણ્યા 10ની -7 ઘાત. હવે અહીંયા પોઈન્ટ એડ કરવાનો છે 1 2 3 4 5 6 તો 7.98 ગુણ્યા 10ની 6 ઘાત. 0 લખવાની જરૂર નથી પાછળના. 1 2 3 4 5 6 7 8 9 10 તો 8.21 ગુણ્યા 10ની કેટલી થઈ 10 ઘાત થઈ ને, ફરી ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે. હવે જોઈએ સાતમો તો કેટલી છે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 તો 6.023 ગુણ્યા 10ની 9 ઘાત. આઠમો દાખલો તો આપણે છેદ પોઈન્ટ અહીંયા લઈ જવાનો છે, રાઈટ. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 તો 9 ગુણ્યા 10ની -10 ઘાત. એના પછી 1 2 3 4 5 6 7 તો 2 ગુણ્યા 10ની -7 ઘાત. 1 2 3 4 5 6 7 તો 4.18 ગુણ્યા 10ની 7 ઘાત. 1 2 3 4 5 6 7 8 9 બરાબર. તો આપણે એકચ્યુઅલી કેટલે સુધી લઈ જવાનો છે, અહીંયા સુધી 3ની પાછળ એક સંખ્યા પાછળ હોવી જોઈએ એટલે અહીંયાથી ગણીશું 1 2 3 4 5 6 7 તો 3.14 ગુણ્યા 10ની -7 ઘાત આવશે. હવે 1 2 3 4 5 6 7 8 9 10 તો 7.02 ગુણ્યા 10ની 10 ઘાત. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો 2.18 ગુણ્યા 10ની 12 ઘાત. 1 2 3 4 5 6 7 8 9 10 11 તો 9.28 ગુણ્યા 10ની કેટલી હતી 11 હતી ને, 1 2 3 4 5 6 7 8 9 10 11 તો 11 ઘાત. એના પછી ચલો કેટલી બધી ઘાત છે, આપણે અહીંયાથી ગણીશું, એક જ સંખ્યા પાછળ લઈ જવાની છે, બરાબર. 1.8 લખવાનું છે એટલા માટે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 તો 1.8 ગુણ્યા 10ની -17 ઘાત આવશે. ઓકે. હવે એને આપણે સામાન્ય સ્વરૂપમાં લખવાની છે. તો જો પ્લસમાં હોય તો શૂન્ય એડ કરવાના અને જો માઇનસમાં હોય તો પોઈન્ટ આગળ લઈ જઈને શૂન્ય લખવાના છે, બરાબર. બહુ સિમ્પલ જ છે. 1 મિનિટ અને આપણે નાનું કરી દઈએ, બરાબર. એનું આપણે જરૂર પડશે નેક્સ્ટ દાખલામાં. તો 3
6 છે ને તો મતલબ 6 શૂન્ય 1 2 3 4 5 6 આમાં ચલો પહેલાં 45 લખી દો. પોઈન્ટ આપણે આગળ લઈ જવાનો છે. કેટલી વાર 5 શૂન્ય તો એક તો સંખ્યા થઈ ગઈ 1, પછી 2 3 4 5 તો આટલો આવશે. જો હમણાં આપણે દાખલા ગણીએ એ પ્રમાણે તમે પોઈન્ટ પાછળ લઈ જાઓ તો એ જવાબ આવશે 1 2 3 4 5 તો 4.5 × 10 - 5 બરાબર. એવી જ રીતે અહીંયા શું આવશે 0 2 બરાબર 1 2 હવે 8 સુધી જવાનું છે 3 4 5 6 7 8 તો આ જવાબ આવશે. અહીંયા 0 પોઈન્ટ પછી 5 શૂન્ય છે મતલબ 5 1 2 3 4 3 બરાબર. કેવી રીતે આવ્યા તમને કન્ફ્યુઝન થઈ ગયું સર તમે શું કર્યું તો જો ધ્યાનથી 1 2 3 4 5 તો 3.5 મૂકો એટલે 10 ની -5 આવી ગઈ ને બરાબર. હવે જો 10 ની 9 છે મતલબ 9 શૂન્ય 2 3 4 5 6 7 8 9 હવે આમાં તો પોઈન્ટ પાછળ 3 સંખ્યા સુધી લઈ જવાનું છે તો 1 2 1 2 હવે સંખ્યા નથી તો 0 મૂકી દેવાનો. ચલો અહીંયા તો 8.36 ચલો 836 એમને એમ લખી દો પાછળ. તો પોઈન્ટને આપણે કેટલા 6 પગલાં આગળ લઈ જવાનું છે તો 1 2 3 4 5 6 ત્યારબાદ આમાં ફરી 723 તો 4 સંખ્યા એટલે પોઈન્ટ અહીંયા હતો તો અહીંયાથી પોઈન્ટ આગળ જશે એટલે 1 2 3 4 આમાં તો 5 પાછળ 7 મીંડા બરાબર. આમાં 6 મીંડા તો 1 1 2 3 4 5 6 જો મતલબ જેટલી સંખ્યા હોય એટલા પાછળ જવાનું આગળ જવાનું બરાબર. માઇનસ હોય તો આગળ જવાનું ને પ્લસ હોય તો પાછળ જવાનું. જ્યારે શૂન્ય મતલબ સંખ્યા પતી જાય ત્યારે શૂન્ય મૂકી દેવાના સિમ્પલ. ચલો હવે ઘાતકના નિયમોનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. તો પહેલો દાખલો આપણે ગણીશું અહીંયા 1/2 છે પહેલો દાખલો બરાબર. ઓકે ચલો 1/2 -5 ગુણ્યા 1/4 -3 ઓકે. ધ્યાનથી જોજો તમે. તો ચલો 1/2 -5 એમના એમ ઓકે. હવે જુઓ 4 એટલે શું થાય 1 2 વર્ગ થાય રાઈટ. હવે 1/2 -5 એમના એમ 2 2 ઘાત 12 લઈ જઈએ તો 2 2 ઘાત જ જશે 12 બરાબર ગુણ્યા -3 એટલે -3 દુ 6 તો 1/2 -5 ગુણ્યા 1/2 -6 ગુણાકારમાં ઘાતોનો સરવાળો તો 1/2 -5 વત્તા -6 -5 વત્તા -6 થાય -11 તો 1/2 -11 જવાબ આવશે. હવે જોઈએ બીજો દાખલો. તો બીજો દાખલો શું કહે છે 3 -4 ભાગ્યા 3 -3 નો વર્ગ અરે ઓકે ડન બરાબર છે રકમ ગુણ્યા 9. તો ચલો પહેલાં ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય તો 3 -4 -3 બરાબર અને એનું પાછી 2 ઘાત. હવે આ શું છે 9 એટલે 3નો વર્ગ તો લખી દીધો. ચલો 3 -4 ઓછા વત્તા તો -4 વત્તા 3 થશે એનો વર્ગ છે ગુણ્યા 3 2 ઘાત છે જ. હવે શું થશે -4 વત્તા 3 એટલે -1 ઘાત નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. હવે -1 ગુણ્યા 2 એટલે -2 ગુણ્યા 3નો વર્ગ. હવે બંને આધાર સરખા જ છે તો ઘાતોનો હવે સરવાળો થશે તો -2 વત્તા 2 એટલે -2 વત્તા 2 0 3 0 ઘાત એટલે જવાબ આવશે 1. તો આ દાખલો થઈ ગયો અહીંયા પૂરો બરાબર. તો આવી રીતે જવાબ આવશે સમજ્યા તમે વિચારો તમે ઓકે. હવે ત્રીજો દાખલો જોઈએ. ટોટલ આટલા 5 જ દાખલા છે. ચલો ત્રીજો દાખલો શું કહે છે 1/2 -2 બરાબર વત્તા 1/3 -2 ઘાત. હું થોડી થિકનેસ વધારી દઉં એટલે થોડું સારું દેખાય બરાબર વત્તા 1/4 -2 ઘાત. ચલો પહેલાં આપણે મતલબ સાદુરૂપ આપી દેવું તો આપી દઈએ. વ્યસ્ત છે અહીંયા માઇનસ છે ને તો આને પ્લસ કરવા હોય તો 2ને ઉપર લખી દઈએ તો બંને શું થઈ જશે પ્લસ થઈ જશે 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ 2નો વર્ગ 4 3નો વર્ગ 9 4નો વર્ગ 16
16 ને 4 20, 20 ને 9 29. તો 29 જવાબ આવશે. કેટલો સિમ્પલ હતો. માઇનસ હતું એટલે આપણે પ્લસ કરવા માટે વ્યસ્ત કરી દીધા, બરાબર. તો વ્યસ્ત થઈ ગયા બધા. હવે 2 નો વર્ગ 4, 2 દુ 4, 3 તરી 9, ચોકું ચોકું 16, 16 ને 9 16 ને 4 20, 20 ને 9 29. હવે જોઈએ ચોથો દાખલો. તો ચોથો દાખલો શું કહે છે? -2 ભાગ્યા 5 ની -2 ઘાત, બરાબર, અને આખાની 4 ઘાત. ચાલો તો પહેલાં શું કરીશું? 2 ભાગ્યા 5 લખી દઈએ તો -2 ભાગ્યા 5 ની -2 ઘાત, એની 4 ઘાત છે. તો 4 દુ 8, તો -2 ભાગ્યા 5 ની -2 ગુણ્યા 4 થશે એટલે -8 થશે. તો -2 ભાગ્યા 5 ની -8 ઘાત. જો માઇનસને પ્લસમાં કરવા હોય તો 5 ઉપર જતા રહેશે, 2 જતા રહેશે નીચે, તો 5 ભાગ્યા 2 ની 8 ઘાત આવશે. ઓકે. હવે પાંચમો દાખલો. તો પાંચમો શું કહે છે? 8નો વર્ગ ગુણ્યા 2નો વર્ગનો ઘન ભાગ્યા 64. ચલો 8નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ છે તો 8 ગુણ્યા 2નો વર્ગ લખાય, ગુણ્યા 3 છે તો ગુણ્યા 3 કરી લીધા. ચલો ભાગ્યા 64. હવે 8 દુ 16, 2 તરી 6 ઘાત ભાગ્યા 64. તો ભાગાકારમાં આપણે લખી દઈએ આમ, બરાબર. હવે 16 છે, 16 ની 6 ઘાત, 64 એટલે શું થાય? ચોકું ચોકું 16, 16 ચોક 64 એટલે કે 16. અથવા ડાયરેક્ટલી પણ તમે લખી શકો. કેવી રીતે? કે ભાઈ ચલો આ મેં 16ની 6 ઘાત લખીને એની જગ્યાએ આપણે કરી દઈએ 8નો વર્ગ, 8ની 6 ઘાત, 8 ગુણ્યા 2ની 6 ઘાત ભાગ્યા 8 દુ 16, 16 દુ 64, રાઈટ. એટલે 8ની 6 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત લખાશે. અહીંયા 8ની 1 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત, બરાબર. હવે શું થશે? તો એક માઇનસ કરવાના છે, રાઈટ. ઉપર જશે એટલે 8ની શું હશે? 6 ઓછા 1 ગુણ્યા 2ની 6 ઓછા 2 એટલે 8ની 5 ઘાત, 2ની 4 ઘાત. તો આ જવાબ આવશે, બરાબર. તો આ રીતે દાખલો પતશે, બરાબર. કેવું ઇન્ટરેસ્ટિંગ મતલબ જવાબ આવ્યો છે. આઈ એમ શ્યોર તમને હવે ખબર પડી ગઈ હશે આમાં, બરાબર. હવે જોઈએ નેક્સ્ટ દાખલો, બરાબર. તો નેક્સ્ટ દાખલો શું કહે છે? છઠ્ઠો કે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં એ વર્ગીકરણ કરો, બરાબર. તો ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા અને ભાગમાં આવતી ચોકલેટની સંખ્યા. જો સભ્યની સંખ્યા વધે તો ચોકલેટની સંખ્યા ઘટે ભાગમાં આવતી, એટલે જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ. પછી ખેતરનું ક્ષેત્રફળ વધે તો લીધેલા પાકનો જથ્થો પણ વધે, તો સમપ્રમાણ. પછી પાઇપની સંખ્યા વધે તો ટાંકી ભરવા લાગતો સમય ઘટે, એટલે આવશે વ્યસ્ત પ્રમાણ. પછી બોલપેનની સંખ્યા વધે તો કુલ કિંમત પણ વધે, તો સમપ્રમાણ. ચોરસની લંબાઈ વધે તો પરિમિતિ પણ વધે, તો સમપ્રમાણ. મશીનની સંખ્યા વધે તો કાર્ય ઘટે, લાગતો સમય ઘટે, એટલે વ્યસ્ત પ્રમાણ. પછી કાગળની સંખ્યા વધે તો કાગળનું વજન પણ વધે, તો સમપ્રમાણ. ખાંડનો જથ્થો વધે તો તેમાં રહેલા સ્ફટિકોની સંખ્યા વધે, માટે સમપ્રમાણ. કાર્ય કાપેલ અંતર વધે તો લાગતો સમય પણ વધે, તો સમપ્રમાણ. કુલ જનસંખ્યા વધે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ ઘટે, તો વ્યસ્ત પ્રમાણ. ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા વધે તો ઇનામની રકમ પણ મતલબ ઘટે ઉમેદવાર દીઠ, રાઈટ. તો વ્યસ્ત પ્રમાણ. ઉમેદવાર દીઠ ઇનામની રકમ છે. રૂમની સંખ્યા વધે તો સફાઈ કામદારની સંખ્યા પણ વધારવી જોઈએ એકચ્યુઅલી, તો સમપ્રમાણ. પશુની સંખ્યા વધે તો ઘાસચારો ચાલતા દિવસની સંખ્યા ઘટે, તો વ્યસ્ત પ્રમાણ. મજૂરની સંખ્યા વધે તો કામ પૂરું કરવા લાગતા દિવસની સંખ્યા ઘટે, તો વ્યસ્ત પ્રમાણ. બોક્સની સંખ્યા અને તેમાં મૂકવામાં આવતી બોટલની સંખ્યા. જો બોક્સની સંખ્યા વધે તો બોટલની સંખ્યા પણ વધે, એટલે સમપ્રમાણ.
ઓકે, બહુ ઇઝી દાખલા હતા 15-15. આઈ એમ શ્યોર તમને ખબર પડી ગઈ હશે. હવે જોઈએ 3B. તો 3Bમાં આપણે ગણતરીવાળા દાખલા છે. તો પહેલો દાખલો જોઈએ. એક કાર, બરાબર, એક કાર 60 કિમી અંતરે, 1 મિનિટ થોડું મોટું કરી દઈએ. પહેલો દાખલો, એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 40 મિનિટમાં કાપે છે. તેટલું જ અંતર 20 મિનિટમાં કાપવું હોય તો આ વ્યસ્ત પ્રમાણ છે. તો પહેલાં તો લખી દઈએ અહીંયા ઝડપ અને સમય, રાઈટ, એટલે કે મિનિટ. આ રાશિ છે. તો ઝડપ જો 60 કિલોમીટર પ્રતિ કલાક હોય, કિમી પ્રતિ કલાક, તો કેટલું અંતર 40 મિનિટમાં કાપે છે અંતર, બરાબર. તો એક્સ, ધારો કે એક્સ ઝડપ હોય તો કેટલું અંતર કાપે છે? 20 મિનિટ. હવે વ્યસ્ત પ્રમાણ શોધવા માટે બહુ સિમ્પલ છે. એક્સ ગુણ્યા 20 કરો, એક્સ ગુણ્યા 20, અને આને 60 ગુણ્યા 40 કરો. 20 જશે નીચે, તો એક્સ બરાબર 60 ગુણ્યા 40 ભાગ્યા 20. 20 દુ 40 એટલે 60 દુ 120. 120 કિમી પ્રતિ કલાકની ઝડપ હશે. તો કારની ઝડપ 120 કિમી પ્રતિ કલાક હશે. દાખલો અહીંયા થઈ ગયો પૂરો, બરાબર. ચલો હવે બીજો દાખલો. તો એક રિક્ષા 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે, તો 5 કલાકમાં કેટલું કાપે? તો આ સમપ્રમાણ છે, બરાબર. તો સમપ્રમાણમાં કેવી રીતે ગણાય? તો જુઓ, સમજો તમે. તો અહીંયા આપણે કલાક લખી દઈએ અને અહીંયા લખી દઈએ અંતર. 1 કલાક તો 20 કિમી, બરાબર. તો 5 કલાક તો કેટલા? એટલે એક્સ. તો એક્સ શોધવા માટે શું કરવાનું? અહીંયા ઊંધું, 5 ગુણ્યા 20, 5 ગુણ્યા 20 ભાગ્યા 1, બરાબર. 5 ગુણ્યા 20 ભાગ્યા 1 એટલે 20 પંચું 100 કિમી. તો રિક્ષા કેટલું અંતર કાપશે? 100 કિમી અંતર કાપશે. હવે ત્રીજું, એક ટાઈપિસ્ટ 6 મિનિટમાં, તો સમય જ મિનિટ અને શબ્દ. તો 6 મિનિટમાં 108 શબ્દ, તો 30 મિનિટમાં ધારો કે એક્સ. તો આ શું છે? આ પણ સમપ્રમાણ છે. તો એમાં શું કરવાનું? તો એક્સ શોધવા હોય તો સિમ્પલ, 30 ગુણ્યા 108 ભાગ્યા 6, 6 પંચું 30. તો 108 ગુણ્યા 5 કરો, તો 100 ગુણ્યા 5 કરો એટલે 500 ને 8 પંચું 40 એટલે 440 શબ્દો થશે, બરાબર. ચલો ચોથો, એક હોસ્ટેલમાં 50 છોકરાઓને, તો ચલો છોકરાઓની સંખ્યા અને દિવસ. તો 50 છોકરાઓ હોય તો 40 દિવસ ચાલે. અને 30 છોકરા નવા આવે એટલે 30 નવા આવે એટલે 50 તો હતા જ, 30 એડ થાય એટલે 80. તો એક્સ. હવે આ શું છે? આ છે કયું? વ્યસ્ત પ્રમાણ, કારણ કે ઘટશે. તો શું કરવાનું છે? તો બહુ જ સિમ્પલ છે આમાં. ધારો કે આપણે આમાં શું કર્યું હતું? યાદ કરો ભાઈ, કારની ઝડપવાળું. ઓકે, આ તો શું કર્યું હતું? 60 ગુણ્યા આ બંનેનો બાજુમાં ગુણાકાર કર્યો હતો, સમજ્યા? તો બાજુમાં ગુણાકાર કરવાનો છે. 80 ગુણ્યા એક્સ બરાબર 50 ગુણ્યા 40. હવે 80 જશે પેલી બાજુ, તો એક્સ બરાબર 50 ગુણ્યા 40 ભાગ્યા 80. 40 દુ 80 અને 2 વડે ભાગો એટલે 25 દુ 50 એટલે 25 આવશે. કેટલો આવશે? 25 આવશે. તો એક્સ બરાબર 25 દિવસ. તો લખવાનું તમારે છેલ્લે કે 25 દિવસ ચાલે. હવે પાંચમો દાખલો, કે 12 પુસ્તકની કિંમત 480 છે, બરાબર. તો પુસ્તક અને કિંમત. તો પુસ્તક કેટલી? 480 રૂપિયા. કેટલા? 12 પુસ્તક. અરે ઓકે, 12 અને 480 તો 6ની ધારો કે એક્સ. તો એક્સ બરાબર કેટલા આવશે? 6 ગુણ્યા સમપ્રમાણ છે, તો 6 ગુણ્યા 480 ભાગ્યા 12, તો 6 દુ 12, 480ના અડધા એટલે 240 રૂપિયા, બરાબર. તો રૂપિયા 240 જવાબ આવશે. છે સિમ્પલ દાખલો, બરાબર. હવે જોઈએ પ્રશ્ન 4, અવયવ મેળવવાના છે સામાન્ય, બરાબર. તો પહેલામાં શું આવશે? 2p અને 20pq છે. તો સામાન્ય શું છે? તો 2p તો 2 ગુણ્યા p થશે. આમાં 10, ચલો 2p બરાબર 2 ગુણ્યા p, 20pq એટલે 10 દુ 20 થાય ને,
તો 2 ગુણ્યા 10 ગુણ્યા પી ગુણ્યા ક્યુ. સામાન્ય નીચે લીટું કરો 2 2 પીપી. તો સામાન્ય અવયવ બરાબર શું આવશે? 2 ગુણ્યા પી એટલે કે 2p. આ રીતે ગણવાનું છે. હવે હું તમને ડાયરેક્ટ જવાબ જ કહીશ, બરાબર. તો બીજામાં શું આવશે? 14a, કારણ કે 14a આમાં પણ છે અને 14 દુ 28, રાઈટ, અને એ તો છે જ. ત્રીજામાં હું ડાયરેક્ટ જવાબ કહું છું ભાઈ, 10 mn અને 25 m. તો 5 દુ 10, પાયો પાયો 25, 5 તો આવશે જ અને ma આવશે એટલે 5m. ચોથામાં શું છે? 7 પંચું 35, તો 7 તો આવશે, આમાં 7 પંચું 35 ગુણ્યા a અને 7a, તો 7a આવશે. પાંચમામાં 6 આવશે, રાઈટ, 6 દુ 12 થાય એટલે 6 તો આવશે જ. a આવશે, એ આમાં પણ છે, બરાબર. b આમાં છે તો આમાં પણ b છે, તો b 6ab જવાબ આવશે. ઓકે, હવે આપણે એક મિનિટ, શું છે નેક્સ્ટ છે ભાગાકાર અવયવ પાડવાના છે. શું કરવાના છે? અવયવ પાડવાના છે, બરાબર. તો આપણે અવયવ પાડી દઈએ. પહેલાં એક મિનિટ, પેલું આપણું નોટપેડ ઓપન કરી દઈએ, બરાબર. ચલો, અવયવ શોધવા બહુ ઇઝી છે, એકદમ ઇઝી દાખલાઓ છે. પહેલો a² વત્તા 8a વત્તા 16. હવે અહીંયા a² છે, વચ્ચેનું પદ ખાલી રાખીએ. 16 કોનો વર્ગ છે? 4નો વર્ગ છે. હવે 8 એટલે શું લખાય? તો 2 ગુણ્યા a ગુણ્યા 4, તો થઈ ગયા 4 દુ 8 a. તો આ શું થયું? આપણું નિત્યસમ થયું. a² વત્તા 2 ગુણ્યા a ગુણ્યા 4 વત્તા 4નો વર્ગ એટલે કે x, અરે યાર, ઓકે, x વત્તા y હોય, x વત્તા yનો વર્ગ, અથવા a વત્તા bનો વર્ગ હોય તો શું આવે? aનો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ. તો બસ એ જ છે નિત્યસમ આપણું. તો મતલબ શું થશે? a વત્તા 4નો વર્ગ. તો આપણો ડાયરેક્ટલી અવયવ પડી ગયો છે. હવે જોઈએ બીજો, 4p² ઓછા 9q² વર્ગ. હવે 4p કોનો વર્ગ છે? તો 2નો વર્ગ છે. 2pનો વર્ગ ઓછા 9 કોનો વર્ગ છે? 3નો વર્ગ છે, તો 3q² વર્ગ. હવે x² ઓછા yનો વર્ગ એટલે થાય x ઓછા y ગુણ્યા x વત્તા y, બરાબર. તો લખી દો અહીંયા 2p ઓછા 3q, 2p વત્તા 3q. પતી ગયો. હવે ત્રીજો દાખલો જોઈએ, 16x² yનો વર્ગ ઓછા 9. તો શું થશે? 16 કોનો વર્ગ છે? 4નો વર્ગ છે. x એ x² અને y yનો વર્ગ, તો 4xy² વર્ગ ઓછા 3નો વર્ગ. તો શું આવશે? 4xy ઓછા 3, 4xy વત્તા 3. હવે જોઈએ ચોથો દાખલો, 36 ઓછા 12m વત્તા mનો વર્ગ. 36 એ 6નો વર્ગ છે, ઓછા 2 ગુણ્યા 6 દુ 12 ગુણ્યા m વત્તા m એ mનો વર્ગ છે. તો શું આવશે? 6 ઓછા mનો આખા કૌંસનો વર્ગ. આપણું નિત્યસમ છે. એ ઓછા bનો વર્ગ હોય તો શું આવે? એનો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ. બસ, તો એ જ છે, બરાબર, કોઈ અલગ નથી. એના પછી પાંચમો દાખલો, 4y² ઓછા 12y વત્તા 9. તો અહીંયા શું થશે? એકચ્યુઅલી વચમાં ડિસ્ટર્બન્સ આવી જાય એટલે વિડીયો પોઝ કરીને મારે જવું પડ્યું. તો 4y² ઓછા 12y વત્તા 9ના અવયવ પાડવા બહુ સિમ્પલ છે. 2y² આવશે અહીંયા. અરે યાર, ઓકે, ચલો, 2y² 12y છે, તો શું થશે? 2 દુ 4 એટલે 2y, 4 તરી 12, રાઈટ. અને 9 કોનો છે? 3નો વર્ગ છે. તો આ ફરી શું થયું? 2y ઓછા 3નો વર્ગ. તમારે આને જોવાના, આને જોવાનું. જો અહીંયા વચ્ચે ઓછા હોય તો અહીંયા ઓછા મૂકવાના, બરાબર. તો થઈ ગયો જવાબ. ચલો, એના પછી છે ભાગાકારવાળા, બરાબર. તો પહેલો શું છે? 5 2x વત્તા 1 3x વત્તા 5. ભાગાકારમાં લખવાનું છે એટલે ભાગ્યા લખ્યા. 2x વત્તા 1 આપણે ડાયરેક્ટ જવાબ લખું છું. તો 2x વત્તા 1 2x વત્તા 1 કેન્સલ આઉટ. તો વધ્યું શું? 5 ગુણ્યા 3x વત્તા 5. તો પહેલાંનો જવાબ આ આવશે, 5 ગુણ્યા 3x વત્તા 5. ચલો બીજો દાખલો. ઓકે, બીજો દાખલો શું કહે છે? 10 કૌંસમાં છે y² વત્તા 7y વત્તા 10 ભાગ્યા 2 ગુણ્યા y વત્તા 5. ચલો 2 પંચું 10 એટલે 5 થશે. હવે આના અવયવ પાડવા પડશે. તો જો આના અવયવ પાડવા બહુ ઇઝી છે.
તમારે જોવાનું અંતિમ પદ 10 અને અહીંયા વાયના વર્ગનો સગુણક તો 1 છે એટલે 10. તો એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર 10 થાય અને સરવાળો 7 થાય. તો 5 દુ 10, 5 ને 2 7, તો લખી દઈએ 5y વત્તા 2y વત્તા 10, કારણ કે 2 ને 5 7 થશે. તમે આવી રીતે પણ લખી શકો, ભાઈ 7ની જગ્યાએ શું લખો, 5 વત્તા 2 અને ગુણ્યા y ભાગ્યા y વત્તા 5 છે જ. હવે તો 5y વર્ગ વત્તા 5y, અહીંયા 5y વત્તા 2y થશે વત્તા 10 છેદમાં y વત્તા 5. હવે આમાંથી y સામાન્ય નીકળે તો y બહાર નીકળી જશે, તો અહીંયા y વધશે, અહીંયા 5 રહેશે, તો y વત્તા 5, અહીંયા 2 બહાર નીકળશે, કૌંસમાં રહેશે y વત્તા 5 છેદમાં y વત્તા 5 છે જ. હવે આમાંથી y વત્તા 5 સામાન્ય નીકળ્યા તો 5 ગુણ્યા y વત્તા 5, બીજું શું રહેશે, y વત્તા 2, y વત્તા 5 છે છેદમાં y વત્તા 5 કેન્સલ આઉટ, તો વધ્યા શું, 5 ગુણ્યા y વત્તા 2. તો અહીંયા જવાબ આપણો આવી ગયો છે. હવે જોઈએ ત્રીજો દાખલો. તો ત્રીજો શું કહે છે, 5xy કૌંસમાં x વર્ગ ઓછા y વર્ગ છેદમાં 5x કૌંસમાં x વત્તા y. તો 5x કેન્સલ આઉટ, y તો અહીંયા x વર્ગ ઓછા y વર્ગ તો શું આવશે, x ઓછા y ગુણ્યા x વત્તા y છેદમાં x વત્તા y આવશે, x વત્તા y કેન્સલ આઉટ, વધ્યું શું, તો y ગુણ્યા x ઓછા y. તો આપણો જવાબ આવશે. બરાબર. હવે જોઈએ ચોથો દાખલો. તો ચોથો દાખલો તો એકદમ ઇઝી છે, રાઈટ. શું છે, 26xy ગુણ્યા x વત્તા 5 ગુણ્યા y ઓછા 4 ભાગ્યા 13x ગુણ્યા y ઓછા 4. y ઓછા 4 જતા રહ્યા, x જતા રહ્યા, 13 દુ 26 થાય, તો વધે શું, 2y કૌંસમાં x વત્તા 5. એના પછી પાંચમો શું કહે છે, 4ab કૌંસમાં a વર્ગ વત્તા 6a ઓછા 16 ભાગ્યા 2a વત્તા 8. બરાબર. પહેલાં તો a જતા રહ્યા, 2 દુ 4 જતા રહેશે, તો 2b a વર્ગ વત્તા 6a ઓછા 16 છે, તો ગુણાકાર આપણે 16 જોઈએ અને બાદબાકી અહીંયા 16ની આગળ માઇનસ છે ને, તો બાદબાકી કેટલી જોઈએ, 6 જોઈએ. તો 8 દુ 16, 8માંથી 2 જાય તો 6, તો 8 ઓછા 2 ઓછા 16 ભાગ્યા a વત્તા 8. હવે તમે જુઓ, 2b a વર્ગ વત્તા 8a કૌંસ છોડું છું ઓછા 2a ઓછા 16 છેદમાં a વત્તા 8 તો આવશે એમના એમ. બરાબર. હવે 2b આમાંથી a બહાર નીકળશે, કૌંસમાં a વત્તા 8, આમાંથી ઓછા 2 બહાર નીકળશે, તો કૌંસમાં રહેશે a વત્તા 8 ભાગ્યા a વત્તા 8. હવે આમાંથી a વત્તા 8 સામાન્ય નીકળે, તો 2b ગુણ્યા a વત્તા 8 ગુણ્યા a ઓછા 2 ભાગ્યા a વત્તા 8. a વત્તા 8 કેન્સલ આઉટ, વધે શું, 2b એટલે કે 2b ગુણ્યા a ઓછા 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થાય છે આ દાખલો પૂરો. ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ હતા. બરાબર. આઈ એમ શ્યોર તમને આવડી ગયા હશે અને તૈયાર કરી લેજો, તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ તમને ઉપયોગી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો મદદરૂપ થયો છે, વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.